આપણા ઉપર હો, પારકા ઉપર નહીં. હા, નહીં તો પારકી વાડીએ વીરો માલે રે માલે એવું નહીં. બરાબર. પોતાના ઉપર પ્રયોગ કરવા કે શું મને ચા વગર ચાલશે? છોડ દો એક દાડો ચા. શું મને, હું આજે 11 હોય ને એટલે જોજો તમે, મેં કીધું કોઈ મારી પાસે આવ્યું નથી, એ તો સવારમાં મારી પાસે આવ્યો 11 ના દાડે. સવારમાં ફલાહારમાં શું છે? નાસ્તો બધા કરે ને, ઉપમા નાસ્તો કરે અને ચા લેતા હોય ત્યારે આ થોડીક અસૂયા આવે એટલે મને પૂછે પાછા, જો કે પૂછતા નથી કોઈ આ વખતે, બધા ડાયા છે ને તો પૂછે સવારમાં ફલાહાર, એટલે સવારમાં ફલાહાર, બપોરે ફલાહાર, સાંજે ફલાહાર, તો પછી ખાઈ લો ને. અને એમાંય તમે જોજો, હમણાં જો આ કેટલા વાગ્યા, 11:15 થયા ને, હમણાં 11:30 12 થાય ને, એટલે 11 વાળાના જોજો તમે. કાલ તો બેહી રહ્યા હતા બધા, આજ તો મને નથી લાગતું બેહી રહે કોઈ. હા, મહારાજને વાંચ્યો આજ કથા, મહારાજ તમે વાંચો, એમાં શ્રદ્ધા છે, તમે સાચું જ બોલશો, પણ અમને ફરાર માટે જવા દો હવે. અવધૂત વેશ જ્યારે ધારણ કરીએ ત્યારે જ કથાનું સાચું પરિણામ પ્રાપ્ત થાય છે. અને તીર્થયાત્રામાં જ્યારે નીકળીએ, એના નિયમોને પાડીએ તો જ તીર્થયાત્રાનું સાચું મૂલ્ય સમજાય છે. વિદુરની કથા દ્વારા સાંભળવા મળે છે. તમે એક નક્કી કરો છો કે હું કોઈને આ દિવસે શાકભાજી હું નહીં ખાઉં, કેવું કરે આપણે, કોઈ બાધા રાખીએ તારે એવી બાધા રાખજો. હું તમને બહુ સરસ વાત કરું, હે કે મારું આ કામ નહીં થાય ત્યાં સુધી હાકર નહીં ખાઉં, હું મારું આ કામ નહીં થાય ત્યાં સુધી શાકભાજી નહીં ખાઉં, મારું આ કામ નહીં થાય ત્યાં સુધી દૂધ નહીં ખાઉં, મારું આ કામ નહીં થાય ત્યાં સુધી હું આ વસ્તુ ત્યાગ કરે, વસ્તુનો ત્યાગ કરે છે. ઘણી વખત તમને કહું કે એમ થાય ટોપરું ક્યારે ખાવાનું, આપણે ટોપરું ક્યારે ખાવાનું હોય, અને એમાં સૌએ બાધા રાખી કે હું ટોપરાની બાધા રાખું છું. હવે એમાં એવું થયું કે એક જગ્યાએ ગયા, ટોપરાને સાકરનો પ્રસાદ મળતો હતો, બોલો. અને એવા સમયે આને ખબર પડી કે આ તો સાકરની યાર ટોપરું આવ્યું, બહુ મીઠું છે, બધા મજબૂતી ખાય છે. પછી એને પ્રાર્થના કરી કે બાધા રે બાધા તું મારી માં, ટોપરા ઉપરથી ઉતરીને હાકર ઉપર જા, આથી હાકર નહીં ખાઉં. અને એમાં છોકરાને ભણતર, છોકરાને સ્કૂલમાં મૂકવાનો થયો, બાપાએ હાકર વેચી, અને એવી ખડીદાર મજાની હાકર, મોઢામાં પાણી આવી જાય. બાધા રે બાધા તું મારી માં, હાકર ઉપરથી ઉતરી મરચા ઉપર જાય. અને એમાં ખાવા બેઠા, અથાણાના સરસ મજાના મરચા આવ્યા, અને એના આથેલા મરચાને જોયા, મોઢામાં પાણી નીકળવા માંડ્યું. બાધા રે બાધા તું મારી માં, મરચા ઉપરથી ઉતરીને લીંબુ ઉપર જા. અને એમાંય વળી ઉનાળાનો ટાણું, સરસ મજાનું વરિયાળીનું શરબત બનાવવાનું હતું, લીંબુ નીચોવ્યું અને કે લો. અને એને ખબર પડી કે મારે તો લીંબુની બાધા છે. બાધા રે બાધા તું મારી માં, લીંબુ ઉપરથી ઉતરીને હળદર ઉપર જા. અને એમાં શિયાળાનો દાડો, કોકે હળદરનું શાક બનાવ્યું, એવું મસ્ત વઘાર કર્યો કે વાત ના પૂછો. બાધા રે બાધા તું મારી માં, હળદરથી ઉપરથી ઉતરીને વરિયાળી ઉપર જા. એમ કરતા કરતા વરહની અંદર કેટલી બાધાઓ બદલીને છેવટે કંટાળ્યો, દિવાળીનો દાડો આવ્યો. બાધા રે બાધા તું મારી માં, આ બધા ઉપરથી ઉતરીને ઝાડ ઉપર જા. નથી લાગતું આપણે બધા આમાં જ જીવીએ છીએ? હે, જ્યાં સહેજ કઠણ આવે એટલે પકડી રાખવાની જગ્યાએ આપણે છોડી દઈએ. જ્યારે જ્યારે પણ આવે ત્યારે આપણે છોડી દઈએ છીએ. નિયમ એને કહેવાય. નિયમ એવા લો, હું કંઈ ખાઉં નહીં ને, એ નિયમ તો લેવો જ જોઈએ. પણ એક નિયમ એવો લેવાનો, કંઈક બાધા રાખવાની હોય ને, કે હું આજ પછી કોઈ દાડો કોઈની નિંદા નહીં કરું. આવી બાધા લો ને. આજ પછી હું કોઈ દાડો કોઈનું ખોટું નહીં ઈચ્છું, આજ પછી હું કોઈ દાડો ખોટું નહીં બોલું. તો આ બાધા ફળે. કારણ કે જે નિયમમાંથી પ્રેરણા ના મળે એ નિયમ શું કરવાનો? તમે અહીં સુધી પહોંચ્યા, અહીંયા આટલું કામ રહ્યા, બે દિવસ આપણે થોડીક આમ હખડ ડખડ રહ્યા, આપણે ઘરે જઈએ તો શું કહીએ? 4 કલાક ટ્રેન લેટ હતી, બોલો. અને અમને એમ થયું સાયકલ લઈને ગયા તો વહેલા પહોંચે. આટલી ટ્રેનની ગતિ હતી, અને થેપલા ખાઈ ખાઈને થાકી ગયેલા. ક્યારે આશ્રમમાં પહોંચીએ ને ક્યારે ગરમ ખાવાનું મળે, આવું થતું હતું ને. બધા ઘરવાળાને ફોને કરતા, હું સાંભળતો હતો, બરાબર. પણ વિચાર કરો કે આવું બધું ના થાય ને સરળતાથી 12 વાગે અહીં ઉતરી જાઓ, 12:30 તમે જમી લ્યો, 1 વાગે તમે આરામથી ઊંઘી જાઓ, 4 વાગે પોથી પધરાવી દઈએ, મહાત્મ્ય વાંચી લઈએ ભગવાનની કથા, તો કંઈ યાદ રહે કશું? જે વસ્તુમાં
તકલીફ પડે એ જ વસ્તુ યાદ રહે. હા હા હા, ઢસાની ધર્મશાળામાં હુતા હતા હું મસર કડ્યા, આ યાદ રહે ને? હે અરે નીચે ઊંઘવાનું થયું ને કેળ હજર થઈ ગયો. સવારમાં તો ઉઠાય નહીં, પણ છૂટકો નહીં. શું કામ? કે મોડા ઉઠીએ નાસ્તો જતો રહેતો. ભગવાનનું ભજન કે ગંગાજીમાં નાવાનું ના હોય, ચા બધી જતી રહેશે. તો પણ કહેવાનો મારો આશય એ છે કે હંમેશા કોઈ પણ વ્યક્તિની જે શરૂઆત કરીએ ત્યારે પોતાના જીવનથી કરીએ છીએ. વિદુરજીએ 36 વર્ષ સુધી યાત્રા કરી. આમાં 36 વર્ષની યાત્રા બધા માટે 1 થી 25 વર્ષ છે ને એ સરસ્વતીની યાત્રા છે, સરસ્વતીની સાધના છે, મનોવિદ્યા છે. જો આપણા વૈદિક પરંપરામાં જીવનનો જે ક્રમ બતાવવામાં આવેલો છે એ આ છે. 1 થી 25 વર્ષ એ વિદ્યાની સાધના છે. જેટલું શીખાય એટલું શીખી લેવું, જેટલું ગોખાય એટલું ગોખી લેવું, જેટલું ગ્રહણ કરી શકાય એટલું કરી લેવું. ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. અને એટલા માટે સંસ્કૃત વાંગ્મયની અંદર સુંદર શબ્દ છે, સા વિદ્યા યા વિમુક્ત એ, મને આ સંસારમાંથી મુક્ત કરે એવી વિદ્યા મને પ્રાપ્ત થાવ. પણ એની અવધિ પાછી 25 વર્ષ સુધીની હો, દરેકની એવરેજ હોય. અત્યારે અમારે ટીવીની અંદર પ્રશ્ન આવે છે, એ 31-32 વર્ષવાળા પૂછે છે કે હજી ભણતર ચાલે છે, નોકરી ક્યારે મળશે? એટલે મને એમ કે 32-33 વર્ષે તારું ભણતર ચાલતો તો નોકરી રહી કેટલી બાકી તારી કરવાની? પણ મૂળ આપણા શાસ્ત્રમાં બતાવેલી જો સંજ્ઞાને સમજવામાં આવે. બીજું તમને કહું, વિદ્યા એટલે પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં. હું બ્રાહ્મણ છું, મને સારો વેદ આવડવો જોઈએ, મને સંધ્યાને ઉપાસના પ્રત્યે મારી રુચિ હોવી જોઈએ, ગાયત્રી મંત્ર પ્રત્યે મને શ્રદ્ધા હોવી જોઈએ, સવારમાં ઉઠી ભગવાન સૂર્યનારાયણને હું જળ ચડાવતો હોવું જોઈએ, વેદોનું અધ્યયન કરતો હોવો જોઈએ, સ્વાધ્યાય મા પ્રમદ, ક્યારે હું વિવેક ન ચૂકું, મારા મોઢા ઉપર કાયમ શીતળતા અને શાંતિ રહેવી જોઈએ, બીજા વ્યક્તિને જોવે એવું મારું નિર્મળ મોઢું હોવું જોઈએ, કોઈ પણ વ્યક્તિને પૂછવા પ્રશ્નની ઈચ્છા થાય એવું મારો નિર્મળ મારો સ્વભાવ હોવો જોઈએ. સુથાર છે તો એને સારું ઘડતર આવવું જોઈએ, લુહાર છે તો એને સારું ઘડતર આવડવું જોઈએ, સોની છે તેને સારું ઘડતર આવડવું જોઈએ. અલગ અલગ પ્રકારે સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ, પોતાના ધર્મમાં રહીને જીવન જીવવું. એટલે મતલબ સંસારની અંદર ભગવાને આપણને જે ક્ષેત્રની અંદર ઉત્પન્ન કર્યા છે એ ક્ષેત્રને વફાદાર રહેવું. પહેલો તો પ્રશ્ન આ છે. બાપ મોચી હોય ને દીકરો કે મારે કલેક્ટર બનવું છે, અને બની પણ શકે, પણ એ દીકરાને એક વખત જોડા સીવતા તો આવડવું જ જોઈએ. કારણ કે સ્વધર્મમ નિધનમ શ્રેય, પોતાના ધર્મની અંદર મૃત્યુ. ધર્મ એટલે ખાલી ધારેતી ધર્મ નહીં, પૂજાપાઠી ધર્મ નહીં, મારું કર્મ પણ મારો ધર્મ બની જાય. ગમે એટલો સારો હું એડવોકેટ છું, ગમે એટલો હું સારો બેરિસ્ટર છું, ગમે હું સારો ડોક્ટર છું, ગમે એટલો સારો એન્જિનિયર છું, ગમે એટલો સારો હું વેપારી છું, પણ મને મારા કર્મ પ્રત્યે જે દિવસે રુચિ થશે, મને લાગે છે ભારતની અંદર એ જ સમયે જ્યારે સોનાની ચીડિયાઓ જે આપણે કહેતા હતા કે મારો દેશ એ સોનાની ચીડિયા છે, એ પોતાના ધર્મની અંદર જ્યારે વ્યક્તિ પ્રવેશ કરશે ત્યારે સોનાની ચીડિયા થશે. બીજા ઉપર આધાર રાખવાનો. એમ કહેવાય કે ધંધોય શ્રેષ્ઠ છે એવું કહેવાતું. બોલો, એક સમયે ધંધોય શ્રેષ્ઠ છે, અને એમાંય 1000 દિવસ તમે ગાદી ઉપર બેસો અને એ ગાદી તપે, પછી 1001માં દિવસે તમને એનું પરિણામ મળે. 1000 દિવસ હો. 3 મહિનાની અંદર શેર બજારમાં રોકાણ કર્યું, ના પડ્યા પાછા આયા. સોનામાં રોકાણ કર્યું, કોમોડિટીમાં રોકાણ કર્યું, ના પડ્યું પાછા આયા. કે બધા પૈસા લાયો ક્યાંથી? કે બાપાને કીધું તું તમે મને દેજો. બાપાએ આપ્યા પણ કંઈ ફેર પડ્યો નહીં. તો બાપા શું ધંધો કરે છે? બાપા આ ધંધો કરે છે, આ ધંધામાં થોડુંક ધ્યાન આપ્યું હોત તો. અને એટલા માટે ગીતાજીમાં લખ્યું સ્વધર્મે નિધનમ શ્રેય, આ મારો ધર્મ છે. અને પરધર્મો ભયાવહ, બીજાનું જોઈને બને ત્યાં સુધી કરવું નહીં. કાકો બેઠો બેઠો રોજ વિચાર કરે, આમ શીંગડાવાળી ભેંસ જોવે ને, આમ ગોળ શીંગડું ભેંસને, આમ ગોળ શીંગડું. બાપા રોજ વિચાર કરે આ દાંતણ કરતા કરતા કે આ ભેંસના શીંગડામાં મારું માથું આવે તો શું થાય? 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 12 મહિના વિચાર કરે, અને એક વખત ડોયો ચાવતા ચાવતા આ તો કરી જ નાખો છે અખતરો. અને સવારમાં ભેંસ ત્યાંથી નીકળી અને હળી કાઢીને બાપાએ પોતાનું માથું નાખી દીધું ભેંસના શીંગડામાં. નાખતા તો નાખી દીધું, અને પછી ભેંસ વિફરી અને આખા ગામની અંદર બાપાનો વરઘોડો કાઢ્યો. છેવટે 5-7 જવાનિયા ભેગા થયા, ભેંસને બાંધી, માથું બાંધ્યું, અને એક તો
કૂણો ચહેરો, અને એમાં આમ બધા 4-5 જણા ભેગા થઈને ભેંસના પેલા શિંગડામાંથી આમ કાઢે, લાલ લાલ થઈ ગઈ આંખ ને કાન ને બધું. અને ચિત્ર વિચિત્ર ચહેરો થઈ ગયો બાપાનો. તો પરાણે પરાણે તેલ લગાવ્યું, હા કર્યું, તે કર્યું ને એમ કરતા કરતા પેલું ચૂડી ચડાવતી વખતે કે બંગડી ચડાવતી વખતે બેન કેમ પેલું પાણી લે છે એમ બધું ચારે બાજુથી કર્યું આને. અને હળી કાઢીને જ્યારે બધા ભેગા થઈને જ્યારે નીકળ્યું ત્યારે માથું નીકળ્યું. અને કોક વડીલોએ પૂછ્યું કે બાપા આવું કરતા પહેલા વિચાર તો કરવો જોઈએ. તો કે 12 મહિનાથી વિચાર કરતો હતો. 12 મહિનાથી વિચાર કરતો હતો ત્યારે હવે આ વિચાર, અને તમે વિચાર કરવાની વાત કરો છો. તો આ બધા વસ્તુઓ જીવનમાંથી જ્યારે આવે, નિયમ લેવાના વિદુરજી જે લેવા 26 વર્ષથી માંડી અને 50 વર્ષ સુધી પહેલા સરસ્વતીની ઉપાસના છે. 1 થી માંડી અને 25 વર્ષ સુધી સરસ્વતીની ઉપાસના છે. 26 વર્ષથી માંડી અને 50 વર્ષ સુધી યમુનાની ઉપાસના છે. યમુના એટલે ભક્તિ. યમુના એટલે ભક્તિ. ભક્તિ એટલે નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજમ સ્મૃત મંદ રેણુત્કટા તટસ્થ નવકાનનમ પ્રગટ મૂદ પુષ્પાંબુના સુરા સુરસ પૂજિતા સ્વર પિતુ શ્રીય બિભ્રતિ. પ્રથમ 25 વર્ષ સરસ્વતીના અને 25 થી માંડી અને 50 વર્ષ સુધી યમુના મહારાણીના મતલબ ભક્તિના. ઘણા નથી કહેતા કે અત્યારે હું ભગવાનના ભજન કરવા ગઈડપણમાં ગોવિંદ ગાશું, એટલે આ મોઢામાં જે દાડે એક દાંત નહીં રહ્યો હોય એમ બુદ્ધિ ચકર ચકર ફરતી હશે. એ 4 છોકરા ચારે બાજુ મંડાણા છે. 4 છોકરા ચારે બાજુ મંડાણા છે. બાપાનો જીવ જાતો નથી. અને એવા સમયે આમાં બાપા વાહ સા કર્યા કરે છે. મોટા છોકરાને લાગ્યું કે બાપા વારસામાં કંઈક આપી જવા માગે છે, અને ક્યાંક દબોડો દાપટ્યો છે પણ ખબર પડતી નથી ક્યાં. હવે શું કરવું? મોટા ભારે મેલા ડોક્ટરને બોલાયો. ડોક્ટરને કીધું ભાઈ આ બાપાને કંઈક બોલવું છે. બાપા કે અત્યારે બોલી શકાય એવું તો છે નહીં, તો શું બોલે? ડોક્ટરે વાહ સા બોલ્યા કરે. ડોક્ટરને કીધું બાપા 5 મિનિટ કંઈક બોલે ને તો અમારા આખા હાથ પેઢી કરી જાય. બાપા પાસે ધન છે, પણ બાપા બોલી શકે તો ડોક્ટર કે 1 ઇન્જેક્શન છે 50,000 નું થશે, કો તો આપું, 5 મિનિટ બોલશે. તો કે ડોક્ટર આનાથી વધારે રોડું શું? 50,000 5 લાખ ઈ તો આમ અમારા નીકળી જાય. બાપાનો એક ડબડો ખોલશો તા આપી જ દો. ડોક્ટર શહેરમાં ગયા, ઇન્જેક્શન લઈ આવ્યા અને બાપાને ઇન્જેક્શન માર્યું. અને 5 મિનિટમાં બાપાને બોલવાનું હતું. બાપા બોલ્યા કે 4 જણા અહીંયા ઉડાણા છો, પેલું વાસડું હાવેણી ચાવે છે. વાસા વાસડું હાવેણી ચાવતું 5 લાખનું વાસડું પડ્યું અમને. બાપા ઉકલી ગયા. લો આ હસવાની સાથે સાથે એક આક્રમ કે તમે શું મનુષ્ય, મોઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર, માટે ભાઈ તું ભજી લેને કીર્તાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. એ જૂઠિયા કાયા જૂઠી માયા જૂઠો કુટુંબ પરિવાર. જૂઠો કુટુંબ પરિવાર. ગોપીચંદ રાજા અને ભરતજી છોડી ચાલ્યા ઘર બાર. કે ભાઈ ભજી લેને કીર્તાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. 25 થી 50 વર્ષ, 26 થી 50 વર્ષે ભક્તિના ખોળે બેસવું જોઈએ. સા વિદ્યાયા વિમુક્ત. જે મને ભણ્યા છીએ એનું ગણતર મને પ્રાપ્ત થાય અને મારા જીવનને હું વહન કરી શકું. તો યમુના રાણીના કાંઠે આ બાકીના 25 વર્ષ બેસવાના છે. સરસ્વતીના કાંઠે બેઠા આ ત્રિવેણી સંગમ આ છે અલ્હાબાદનો. ક્યાં કેટલા વર્ષ ગાળવા? એ 25 વર્ષ જે ઉપરના યુવાનીના છે. અને યુવાનીની અંદર એમ કહેવાય છે કે જે માણસ યુવાનીને વેડફી નાખે છે એનું વૃદ્ધત્વ ક્યારેય કામ આવતું નથી.
लड़कपन नींद में खोया, लड़कपन खेल में खोया, जवानी नींद भर रोया, बुढ़ापा देख कर रोया. અને એવા સમયે યમુના મહારાણીનું જ્યારે યાદ આવતા હોય ત્યારે ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. શ્રી યમુના કૃપા કરી વ્રજ ધીરજમાં અહર્નિશ યમને સ્થિર કરીને સાપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા શરણે યમને લેજો તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ આપજો. અહર્નિશ યમને સ્થિર કરીને આપજો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. મારા જન્મ મરણની ટળી ફાંસી, મારા જન્મ મરણની ટળી ફાંસી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ આપજો. વ્રજ ધીરજમાં અહર્નિશ યમને સ્થિર કરીને સાપજો. શ્રી યમુના અહર્નિશ યમને આપજો. વ્રજ ધીરજમાં અહર્નિશ યમને સ્થિર કરીને સાપજો. બોલો યમુના મહારાણી કી જય. બાકીના જે બચેલા 25 વર્ષ છે એ જ્ઞાનના ખોળે બેસવું પડે. અને જ્ઞાન એટલે ગંગાજી, મુક્તિનું જેને કહેવાય. તો 1 થી 25 વર્ષ સરસ્વતીના કાંઠે, 26 થી 50 વર્ષ યમુના મહારાણીના કાંઠે અને 51 વર્ષથી અંત સુધી ગંગાજીના કાંઠે એટલે જ્ઞાનના કાંઠે બેસીએ. સરસ્વતીને કિનારે આવવાથી મનુષ્યનો શોક મટે. કર્મ માર્ગ માટે સરસ્વતી, ભક્તિના માર્ગ માટે યમુના મહારાણી. ગંગાજી ભક્તોને મુક્તિ અને જ્ઞાન અપાવે છે. આ સરસ્વતી અંતઃકરણની શુદ્ધિ કરે. ભગવાન પરમાત્મા હૃદયમાં નિવાસ કરે. આ બધી વાત આપણને શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે. વિદુરજી અહીંયા તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. ભૂમિ પર શયન કરે, અવધૂત વેશ ધારણ કરે છે. શ્રી હરિને પ્રસન્ન કરવા માટે જે કંઈ આચરણ થાય બધા જ આચરણ પોતે કરે છે. 36 વર્ષની યાત્રા. વિદુરજી આખા ભારત ખંડની અંદર યાત્રા પ્રવાસ કરતા કરતા પ્રભાસ ક્ષેત્રની અંદર આવ્યા છે. આખી પૃથ્વીનું અખંડ રાજ્ય એ સમયે રાજા યુધિષ્ઠિરના હાથમાં હતું. પોતાના સગંધીઓનો પરસ્પર વિનાશ થતો એમને જોયો, સાંભળ્યું, શોક કર્યો. સરસ્વતીના નદીના પ્રવાહ તરફ ચાલી નીકળ્યા. 11 તીર્થોનું સેવન કર્યું. ત્યારથી નીકળી યમુના મહારાણીના કાંઠે આવ્યા. ભગવાનના ભક્ત ઉદ્ધવજીના અહીંયા એમને દર્શન થયા છે. વિદુરજી ઉદ્ધવને જોઈને ભેટી પડ્યા છે. એટલું જ નહીં, ભગવાન શ્રી હરિ કહેતા કૃષ્ણચંદ્ર અને બલરામના એમને ખબર અંતર પૂછ્યા છે. અન્ય રાજાઓના પણ ખબર અંતર પૂછ્યા છે. પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રનો શોક વ્યક્ત કર્યો. જેણે મરણ પામેલા પોતાના ભાઈઓને પાંડવોનો દ્રોહ કર્યો અને પુત્રને લીધે પોતાના ભાઈ પણ મને નગરમાંથી હાંકી કાઢ્યો. પણ ભગવાનની આ વિશેષ કૃપા વિદુરજી કહે છે મને પ્રાપ્ત થઈ, જેના કારણે મને તીર્થયાત્રા કરવાનો અવસર મળ્યો. સુખમાં પણ હરિ અને દુઃખમાં પણ હરિ, એ જ સાચો સંત છે. મળ્યું તોય પરમાત્માની કૃપા છે, નથી મળ્યું તોય પરમાત્માના આશીર્વાદ છે. એ જ સાચો ભક્ત છે. ત્યારે વિદુરજી
પૂછે છે કે હે મિત્ર, જે ભગવાન અજન્મા છે અને છતાંય એમની કીર્તિ સંસારને તારવા વાળી છે, એ ભગવાનની કથા તમે મને કહો. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્ત ઉદ્ધવજી, વિદુરજી આ બંને જ્યારે સાથે મળ્યા છે, વિદુરજી અને ઉદ્ધવજીએ જ્યારે સાથે મળ્યા અને વિદુરજીએ જ્યારે પ્રશ્ન કર્યો કે ભગવાનની કથા મારે સાંભળવી છે, ભગવાનની કથા મારે કહો, ત્યારે ઉદ્ધવની આંખની અંદર આંસુ આવી ગયા છે. ઉદ્ધવ રડી પડ્યા છે. ઉદ્ધવજી 5 વર્ષના હતા ત્યારથી ભગવાનની સાથે હતા. ભગવાનના પરમ ભક્ત હતા. પોતાના સ્વામીનું સ્મરણ થતા થતા ઉદ્ધવજી આજે ગડગડા થઈ ગયા છે, ગદગદ થઈ ગયા, નેત્રો અશ્રુથી ભરાઈ ગયા છે. સ્વસ્થ થયા. બોલે વિદુરજી, આ ભગવાન કૃષ્ણ એ સૂર્ય છે અને સૂર્યનો અસ્ત થયો પછી ઘરોની અંદર કાળ રૂપી અંધકાર વ્યાપ્ત થઈ ગયો છે. દુર્ભાગી યાદવો એમની સાથે રહ્યા છતાં કૃષ્ણ તત્વને પામી શક્યા નથી. શું વર્ણન કરું? મારા મનમાંથી એમની છબી હજી વિસરાઈ જ નથી. વિચાર તો કરો કે મારા નાથે જન્મ ક્યાં ધારણ કર્યો? તો કે જેલમાં. કોની કુખે? તો કે દેવકીની કુખે. પિતા કોણ? કે વસુદેવ. વસુદેવ અને દેવકીના સંતાન તરીકે પરમાત્મા આવ્યા છે, પરંતુ આશ્રય લીધો એ નંદ અને યશોદાના ઘેર લીધો છે. બાળ લીલા કરી ઉદ્ધવજી બધા ચરિત્રોને યાદ કરે છે. વ્રજની ગોપીઓને ઘેલી કરી. ભગવાનને નિહાળવા માટે નાની નાની ગોપ બાળાઓ અને ગોપીઓ પોતાના ઘરના કામકાજ છોડી અને ભગવાનને મળવા માટે દોડતી આવતી હતી. એના બધા એના મનોરથ ભગવાને પૂરા કર્યા. શરદ ઋતુની અંદર સુંદર મજાનો ભગવાને રાસ રમાડ્યો. બ્રહ્મદેવની પ્રાર્થનાથી આ પૃથ્વીને સુખી કરવાની ઈચ્છાથી કેદખાનામાં વસુદેવને દેવકીના વિશે જન્મી નંદના વ્રજમાં ગયા. 11 વર્ષ સુધી બલરામની સાથે રહ્યા. યમુનાના ઉપવનમાં ગોવાળોથી વીંટળાઈને વાછરડાઓ ચાડતા. ગાયો વાછરડાઓ પ્રત્યેના હદ એનો પ્રેમ તમે જુઓ તો. ગાય ગમે ત્યાં હોય, વાછરડું ગમે ત્યાં હોય, પણ અધર ઉપર મોરલી મૂકી અને મોરલીનો નાદ છેડે ત્યારે ગાય અને વાછરડું ગમે ત્યાં હોય ત્યાંથી કૃષ્ણની પાસે આવી જતા હતા. આવો અનહદ નાદ. વાછરડાને ગાયને વિદુરજી પોતાના હાથે ખવડાવતા હતા. એમની ચાકરી કરે. મધુર સ્વરમાં બંસરી વગાડી ગૌધનને મુક્ત કરતા હતા. એ સમયે કંસ રાજાએ મોકલાવેલા માયાવી જે બધા હતા એ બધા માયાવીને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારને જે અસુરો હતા એ લીલા માત્રથી ભગવાને એને મારી નાખ્યા. પૂતનાને મોકલી યશોદા જીવી અને ગતિ પ્રાપ્ત થઈ. મારા પ્રભુ જેવો બીજો કોણ દયાળુ હોઈ શકે? અનંત પરાક્રમી હોવા છતાંય કંસના ભયથી જેમ ડરતા હોય એમ વ્રજમાં છુપાઈને રહ્યા. એની ક્યાં વાત કરવી? કાળ યવન જેવા શત્રુઓથી બચવા માટે એને રણછોડ બિરુદ સ્વીકાર્યું અને ભગવાન મથુરા નગરીમાંથી નાસી ગયા. સર્વત્ર ભગવાનનું ચરિત્ર મને ખેદ ઉપજાવે છે. યમુનાના ધરાની અંદર કાલિય નાગને નાથી ઝેરી થયેલા યમુનાના જળને પવિત્ર કરી બધાયને પાપમાંથી મુક્ત કર્યા. બધાયને જળ પાયું છે. ઇન્દ્રનો અભિમાન દૂર કરવા માટે પ્રભુએ ગોપરાજ નંદ પાસે ઇન્દ્ર પૂજાનો ભંગ કરી અને ઉત્તર બ્રાહ્મણો દ્વારા ગૌરસ યજ્ઞ કરાવ્યો છે. તે દ્વારા નંદના સમૃદ્ધ ધનનો સદવ્યય પણ ભગવાને પોતે કર્યો. ક્રોધિત થઈ ઇન્દ્રએ જ્યારે વરસાદ વરસાવવાનું ચાલુ કર્યું ને ત્યારે વ્રજનું રક્ષણ કરવા માટે ગોવર્ધનને ધારણ કરી, મારો વાલો ગોવર્ધન ધારી પણ કહેવાનો છે, છત્ર ધારણ કર્યું છે. અનેક ચરિત્રો વિદુરજીને યાદ કરાવી અને ઉદ્ધવજી મહારાજ કહે છે કે આ બધું જ મેં મારી સામે જોયું છે. ઉદ્ધવજીએ કહ્યું, વિદુરજી
માતા પિતાને સુખી કરવા માટે વ્રજથી મથુરા આવી કંસને એના સિંહાસન પરથી પછાડીને મારી નાખ્યો. ગુરુ સાંદીપનીને એક જ પાર ભણવા ગયા, 6 અંગો સહિત વેદ વિદ્યા ભણી લીધી. ગુરુ દક્ષિણાની અંદર મરેલા પુત્રને પંચજન નામના દૈત્યનું પેટ ચીરી જીવતો કરી આપ્યો. ભીષ્મક રાજાની પુત્રી રૂકમણી સાથે ગાંધર્વ લગ્ન કરવાની ઈચ્છાથી બધા જ રાજાઓને દેખતા રૂક્ષ્મણીનું હરણ કર્યું. પોતાની પ્રિયા સત્યભામાને ખુશ રાખવા માટે સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ લાવી અને પૃથ્વી પર સ્થાપના કરી. ઇન્દ્ર ક્રોધિત થયો તો ક્રોધિત થતા ઇન્દ્રની સાથે પણ એમને પોતે યુદ્ધ કર્યું. પૃથ્વીનો પુત્ર ભૌમાસુર જ્યારે પોતાના શરીર વડે આકાશને ગળી જતો હતો ત્યારે યુદ્ધમાં ભગવાને સુદર્શન ચક્ર દ્વારા એનો સંહાર કર્યો. પૃથ્વીએ ભગવાનને વિનંતી કરી એટલે ભગવાને બાકીના રાજ્ય ભૌમાસુરના પુત્ર ભગદત્તને આપી એના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ભૌમાસુર જે રાજ્ય કન્યાઓનું અપહરણ કરી લાવ્યો હતો, ભગવાન શ્રી હરિનો પતિ તરીકે એનો સ્વીકાર કર્યો. બધાની સાથે દરેક સ્ત્રીને યોગ્ય એવા અનેક રૂપ ધારણ કરી ભગવાને બધાને એકી સાથે પાણી ગ્રહણ કર્યું. દરેક સ્ત્રીની અંદર માયાનો વિસ્તાર કરવાની ભાવનાથી 10,000 પુત્રો એક જણથી કર્યા. કુરુક્ષેત્રના મેદાનમાં અનેક રાજાઓએ મથુરા અને દ્વારકા નગરીને ઘેરી લીધું ત્યારે ભગવાને જુદા જુદા સ્વરૂપે એનો નાશ કર્યો છે. કુરુક્ષેત્રના પણ ભગવાને પોતાના સર્વ રાજાઓને અરસપરસ સંહાર કરાવી પૃથ્વીનો ભાર હળવો કર્યો. યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું, રાજગાદી સોંપી છે. 3 યુધિષ્ઠિર પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. પુત્રના પેટમાં રહેલા ગર્ભ એટલે પરીક્ષિતનું અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું. યાદવોનો ઉદ્ધાર કરવાનો વિચાર કર્યો. દ્વારકામાં યદુવંશી અને ભોજવંશી કુમારો રમતા હતા. રમતા રમતા મુનિઓને કોપાવ્યા અને એટલે મુનિઓએ તેમનો નાશ થાય તેવો શ્રાપ આપ્યો. અમુક મહિના બાદ ભગવાને મોહ પ્રમાણેલા યદુ ભોજ અને અંધક વંશના પુરુષોને રથમાં બેસી પ્રભાસ ક્ષેત્રમાં ગયા. સ્નાન કરી જળ વડે પિતૃઓ, દેવોને, ઋષિઓને તર્પણ કર્યો. બ્રાહ્મણોને દાન આપ્યા, ભોજન કર્યું. દારૂ પીને જ્ઞાન ભ્રષ્ટ થયેલી અંદર અંદર બધા લડીને નાશ પામ્યા. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ સરસ્વતીના જળનું આચમન કરી એક વૃક્ષની નીચે બેઠા અને મને બદ્રિકાશ્રમ જવાનું કહ્યું. ઉદ્ધવજી આખી વાત બહુ સંક્ષિપ્તમાં કરી દીધી. હું ભગવાનનો અભિપ્રાય જાણી ગયો. હવે એનો વિયોગ સહન કરવા માટે મારી તૈયારી નહોતી, અસમર્થ હતો. ભગવાનની પાછળ પાછળ પડ્યો. એક પીપળાના વૃક્ષની નીચે ડાબી સાથળ પર જમણા ચરણ કમળને ટેકવીને ભગવાન બેઠા હતા. પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા. અને એવા સમયે ભગવાનના પરમ ભક્ત મૈત્રેય મુનિ ત્યાં પધાર્યા. ભગવાને મને કહ્યું, ઉદ્ધમ, હું હવે એકાંતમાં આ મનુષ્ય લોકોનો ત્યાગ કરું છું. ત્યારે એકાંત ભક્તિથી તમે પણ મારા દર્શન કરવા માટે ભાગ્યશાળી થયા છો. નાગભી કમળમાં બેઠેલા બ્રહ્મદેવના મેં મારી લીલાઓ જણાવવાનું શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું છે. જેણે વિદ્વાનો ભાગવત તરીકે ઓળખશે એ જ્ઞાન હું તમને આપું છું. માટે તમે જ્ઞાનને ગ્રહણ કરો. હાથ જોડ્યા, આંસુઓ રોકી શકાતા નથી નયનમાંથી. હે નાથ, સર્વ ચરિત્રો તમારા મોહ પમાડે એવા છે. જો આપ મને યોગ્ય અધિકારી માનતા હોય તો જે જ્ઞાન બ્રહ્મદેવે ને આપ્યું તમે એ જ્ઞાન કૃપા કરીને મને આપો ને. આ રીતે મેં ભગવાન રૂપી ગુરુની પાસેથી આત્મજ્ઞાનનો માર્ગ જાણ્યો. ભગવાનના ચરણને પ્રણામ કરી પ્રભુની પ્રદક્ષિણા કરી ચરણ રજ ગ્રહણ કરી અને વ્યાકુળ થતો થતો હું બદ્રિકાશ્રમ તરફ નીકળી ગયો. ઉદ્ધવજી પાસેથી પોતાના સંબંધીઓના દોષ વિનાશ સાંભળી શોકમગ્ન થયેલા વિદુરજી ચિંતાગ્રસ્ત બન્યા. ઉદ્ધવ, પ્રભુએ પોતાના સ્વરૂપને પ્રકાશ કરનારું શ્રેષ્ઠ જ્ઞાન તમને જે કહ્યું એ મારે પણ સાંભળવું છે. મને સંભળાવો, મારી ઈચ્છા પૂરી કરો ને. ભગવાનની દિવ્ય લીલા મને આપ સંભળાવો. ઉદ્ધવજી કહે છે, સાચી વાત છે વિદુરજી, તમારે તત્વજ્ઞાન મેળવવા માટે મૈત્રેય ઋષિ પાસે જવું પડશે એ ભગવાને મને યાજ્ઞા કરી છે. ઉદ્ધવજીની આંખમાંથી આંસુ હતા એ વિદુરની આંખમાં હવે આવ્યા કે અંત સમયે પણ મારા પરમાત્માએ મને યાદ કર્યો હતો. વિદુરજી, એક વખત નહીં, તમને ભગવાને 3 વખત યાદ કર્યા હતા અને કહ્યું હતું કે મારો ભક્ત વિદુર મને મળ્યો નથી
આ રીતે હું નીકળી જઈશ મારા ભક્ત વિદુરને ગમશે નહીં માટે ઉદ્ધવ